આજે વિધાનસભાની અંદર મારો પ્રશ્ન બહુ રસપ્રદ બાબત છે। એક બાજુ ટ્રાફિકના નિયમ શીખવવા માટે સરકારે 25 કરોડનો ખર્ચો કરવા નક્કી કર્યો, અને એક બાજુ આજે જ વિધાનસભામાં મારો પ્રશ્ન હતો કે અમદાવાદ અને રાજકોટની અંદર જેટલા પોલીસ સ્ટેશન છે એ તમામ પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગ છે? સરકારે લેખિતમાં જવાબ આપ્યો ના ભાઈ ના। તો પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા આવતા પીઆઈ પોતાની કાર ક્યાં પાર્ક કરે છે? કોન્સ્ટેબલની ગાડી ક્યાં પાર્ક થાય? ગુજરાતના પોલીસ સ્ટેશનો પાસે પાર્કિંગ નથી, અને તમે અમને કાયદા અને ટ્રાફિકની જાગૃતિ કરવા 25 કરોડના ખર્ચા કરો છો, એના બદલે તમારા પોલીસ સ્ટેશનોમાં પેલા પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરો। તમારી પાસે પાર્કિંગ નથી। મેં વિધાનસભામાં પૂછ્યું કે ગેરકાયદે ખોટી જગ્યાએ પાર્કિંગ કરી હોય મારી ગાડી અને પોલીસ એને ઉઠાવી દે તો એ કોણ લે છે? મારી ગાડી પાર્કિંગમાં નથી, તમે લઈ જાવ તો તમારી પાસે પાર્કિંગ નથી, તમે ક્યાં મૂકી? આટલો ગંભીર વિષય હતો છતાં ગૃહમંત્રી, અને મને દુઃખ સાથે કહેવું પડે કે આ વિષયમાં કોંગ્રેસ અને ભાજપે મિલીભગત કરી ગૃહમાં સમય બગાડવાની કોશિશ કરી। મારે વિધાનસભાને કહેવું પડ્યું કે આ ટાઈમ પાસ કરે છે। બજેટ ઉપર આવ્યું કે સરકારે વન્ય પ્રાણીઓને બચાવવા માટે 469 કરોડનો ખર્ચો કરવા નક્કી કર્યું છે। વન્ય પ્રાણી ભલે બચાવ, માણસ બચાવવાની કઈ વાત જ આખા બજેટમાં। માણસ ભલે મરી જાય, કોઈ ગટરમાં ખાડામાં પડીને, કોઈ અકસ્માતમાં, કોઈ નશાની અંદર રવાડે ચડીને, કોઈની ઉપર ટાંકી પડશે, કોઈ બ્રિજ તૂટી જશે, કોઈ લાઈટ તૂટી પડશે, કઈક અગ્નિકાંડ, માણસ મરે એની ગુજરાતની સરકારને ચિંતા નથી। બિલાડી ન મરવી જોઈએ, કૂતરાને કાંઈ ન થવું જોઈએ, વન્ય પ્રાણી બચાવવા માટે 469 કરોડની રકમ ફાળવી છે। તો હવે રાજ્યપાલાને વન્ય પ્રાણી બે છે ગુજરાતમાં, અમને તો શું? અને એટલે બહુ ગંભીર બાબત એ છે કે લાંબુ ઐતિહાસિક હતું એટલે લાંબુ કરવું પડે। સામાન્ય બજેટ હોય તો ટૂંકમાં પડે, તો આ તો ઐતિહાસિક હતું કેમ કે ગામમાં પાણીની ટાંકી નથી, પશુઓને પીવાનો હવાલો નથી, ગામમાં શાળા નથી, દવાખાના નથી, દવાખાનામાં ડોક્ટર નથી, ડોક્ટર હોય ત્યાં દવા નથી।